જય માતાજી હસમુખભાઈ। જય માતાજી ઉત્પલભાઈ, આવો બેસો। જિગ્નેશ ઘરે છે? જિગ્નેશ જિગ્નેશ તો ઘરે જ છે। મારે કામ હતું બેટા। તમે જાણો છો ને 3 દિવસ પછી મારી દીકરીના લગ્ન છે। ગાડીની વ્યવસ્થા તો થઈ ગઈ છે, પણ ડ્રાઈવર તો જિગ્નેશ આવી જશે। જિગ્નેશને રજા છે। જિગ્નેશ જઈશ ને બેટા। દીકરીના સાસરે આમ તો બધું સારું જ છે, પણ પરિસ્થિતિ થોડીક વીક છે, એટલે વિદાયની ગાડી મેં જાતે જ કરાવી લીધી। બહુ સરસ કર્યું હો। ચાલો। હતી જે દિલ ને વાલી થઈને પારકા નિહાલી, હો હતી જે દિલ ને વાલી થઈને પારકા નિહાલી, હો અમારા કાળજા બાળી પારકાની પીઠ ચોળી, હો પાછું વળીને હવે જોવાનું શું, પાછું વળીને હવે જોવાનું શું, તને ખોયા પછી કોવાનું શું, હો તને ખોયા પછી કોવાનું શું, હતી જે દિલ ને વાલી થઈને પારકા નિહાલી, અમારા કાળજા બાળી પારકાની પીઠી ચોળી, તું મને બહુ અભિમાન, એને તોડ્યા મારા દિલના યરમાં, હો જેના પર તું મને બહુ અભિમાન, એને તોડ્યા મારા દિલના યરમાં, હો સપના તોડી દીધા રાખમાં રોળી દીધા, જાણું મેં હસે બોલી નીકળી એ બહુ ડગાળી, પાછું વળીને હવે જોવાનું શું, પાછું વળીને હવે જોવાનું શું, તને ખોયા પછી ખોવાનું શું, ઓ તને ખોયા પછી ખોવાનું શું, હતી જે દિલ ને વાલી થઈને પારકા નિહાલી, અમારા કાળજા બાળી પારકાની પીઠી ચોળી, બધું પૂર્યો દિલના દરબારમાં, હો ખુશ હતો હું મારી મસ્તીની બજારમાં, છોડાવી બધું પૂર્યો દિલના દરબારમાં, હો તોડાવી
પછી ખોવાનું શું હો તને ખોયા પછી ખોવાનું શું હો હતી જે દિલને વાલી તઈને પારકાની હાલી અમારા કાળજા બાળી પારકાની પીઠી ખોઈ તને ખોયા પછી ખો